રાજાની તમે જે વાત કરી ને એવી જ વાત એક કબીરજીની પણ છે. કબીરજી કાયમ સત્સંગ કરતા અને હજારો શિષ્યોનો સત્સંગ સાંભળતા. વાહ. અને એ રાખી દે તો કન્યાને. હા. કબીરજીને એક શિષ્યએ પ્રશ્ન કર્યો કે તમે અલખની વાત કરો છો તો અલખને લખવો કેમ? વાહ. લખવામાં ન આવે એની તમે વાત કરો છો કાંઈ નહીં. અને અમારે લખવો હોય તો કેમ લખવું? કબીરજી એક સાખીમાં કીધું, અલખ પુરુષ કી આરસી સાધુ કાહી દે, લખા જો ચાહે અલખ કો ઇન્हीं में तू લખ લે. અલખ પુરુષ કી આરસી એટલે અરીસો, સાધુ કાહી દે, સાધુનો દેહ છે ને એ અલગ પુરુષની આરસી છે, એના જે સદગુણો છે ને એ તું લખી લે. અલગ પુરુષ કી આરસી સાધુ કાહી દે, લખા જો ચાહે અલખ કો તો એની ही में તું લખ લે. એટલે જેને સિદ્ધ વસ્તુને પ્રાપ્ત કરી લીધી એવા જે સાધુ છે ને એ અલગ પુરુષનો હરીશો છે, એના જે સદગુણ છે ને એ તું લખી દે. એટલે કબીરજી આવો કાયમી માટે ટોટ લેવલનો સત્સંગ કરતા. બ્રહ્મ સત્ય જગત બેઠ્યા, જગત સ્વપ્નું છે, આવી બધી વાતો કાયમ કરતા. પણ શિષ્યોમાં કાંઈ ફેર પડે નહીં. જગત સ્વપ્નું છે એવું આપણે સાંભળી છીએ સત્સંગમાં વર્ષોથી, છતાંય સંસારની જાળ લાગે છે ને દરેક વ્યક્તિને. એટલે કબીરજી એકવાર ઉઠ્યા અને સત્સંગની વ્યાસપીઠ ઉપર બેઠા અને મૈડા કહેવાય કે મેં ચીડિયા બન ગયા હું, મેં ચીડિયા બન ગયા હું. કબીરે કીધું. કબીરે ચીડિયા એટલે કે ચકલી. એ કે મેં ચીડિયા, સત્સંગ જ કંઈ ન કરે, મેં ચીડિયા બન ગયા હું, મેં ચીડિયા બન ગયા હું. ઓલા શિષ્યોને દેખા બાપુ આમ કાં કરે, મેં ચીડિયા બન ગયા હું આ કબીર સાહેબ? તો કે તમે કબીરજી છો, મેં ચીડિયા બન ગયા હું. એક જ ઘટન પકડી લીધું. તો કે તમે કબીરજી જો સેવકો બધા કે તો ના કે મેં ચીડિયા બન ગયા હું, મેં ચીડિયા બન ગયા હું, રટન પકડી લીધું. તો કે કઈ રીતે તમે કયો ચીડિયા બન ગયા? તો કલ रात ही किए मैं सपने में चिड़िया बन गया था. शिष्यों के बाप जी सपनों तो खोटू हुए. तो कि मैं चिड़िया बन गया था तभी मैं कबीर हूँ ऐसी स्मृति मुझे नहीं थी. जब जनक राजा भिखारी बनी गया ત્યારે ભિખારી બન્યા ત્યારે યાદ હતું રાજા જનક નહોતું कि मैं जब सपने में चिड़िया बन गया तब मुझे मैं कबीर हूँ ऐसी मुझे विस्मृति हो गई थी. तो मैं मेरी नींद जब खुली अब मैं कबीर हूँ तो मुझे चिड़िया की स्मृति अभी भी है कि मैं सपने में चिड़िया बन गया था इसलिए मैं चिड़िया हूँ. कि जाएगा ત્યારે સપનું આવ્યું તો ખબર જ હોય. અત્યારે કે હું જાગૃત અવસ્થામાં કબીર છું તો હું ચીડિયા બન્યો એ મને યાદી છે, પણ સપનામાં જ્યારે ચીડિયા બન્યો ત્યારે હું કબીર છું એ તો મને યાદ જ નહોતું. એટલે એનો અર્થ એ થયો કે મેં ચીડિયા બન ગયા એટલે કે એ મને યાદ હતું એટલે હું ચીડિયા બની ગયો. તો શિષ્યો કે બાપુ એ ખોટું છે, તમે સપનામાં ચકલી બની ગયા એ ખોટું છે, અત્યારે તમે કબીર છો એ જ સાચું છે. કબીરજી ગયા અટાણે હું કબીર છું એ ખોટું છે, ઓલું હતું એ ખોટું હતું. તમારું એ કે એમ જ છે. હું તમને આ કેદુનો કહું છું કે સંસાર સત્ય નથી તોય તમને લોકો કોઈને વિશ્વાસ નથી આવતો, એટલે કે મારે આ દાખલો કરવો પડ્યો સમજાવવા માટે. એટલે સંસાર સ્વપ્નું જે સાંભળી તો લઈ જઈ પણ એ સ્વપ્નું થઈ જવું, એનાથી ઉપર ઉઠી જવું એ ઘણી ભજન બાંધી ગયું.
રીતથી કેળવવી પડે, નહીંતર એ ગમે ત્યાંથી એની અસર તો થાય છે સ્વપ્નની. દરેક મહાપુરુષો કીધું કે સંસાર છે એ સ્વપ્ન છે. એકનું હોય તો તમે ન માનો. ઘણા મહાપુરુષોના પ્રમાણ વચનું છે, છતાંય આપણને નથી થતું. જેમ આપણે ભગવાનજીભાઈ કહેતા હોય કે તમારે અહીંથી બોમ્બે જવું હોય, પહેલી જ વાર જતા હો તમે જંક્શને જાઓ તો ટિકિટ લ્યો, ખબર ન હોય તો તમે કોકને પૂછો કેમ કે આ ફ્લાઇટ આ ટ્રેન બોમ્બે જાય છે. તમને એકના ઉપર વિશ્વાસ ન આવે તો તમે બીજાને પૂછો, ત્રીજાને પૂછો, 5 જણાને પૂછો તોય તમે ટ્રેનમાં જ ન બેસો, તમે પહોંચો ક્યાંથી? એટલે અમુક લોકો ખાલી પ્રશ્નો જ કરતા હોય છે અને કાંઈ એનું પોતાનું કલ્યાણ કે માર્ગે હાલવું ન હોય. ખાલી પ્રશ્નો કરીને વાત કરીને ટાઈમ કાઢવાની વાત. કારણ કે પોતાનું કલ્યાણ કરવું હોય તો એક સદગુરુના વચનમાં સીધો મળીને મટી જાય. પોતાનું જેને કલ્યાણ કરવું એને પછી બીજાને કોઈને કાંઈ પૂછવાની જરૂર રહેતી નથી. સદગુરુ મહારાજ જીવનમાં યાદ રાખજો.